આજે આપણે હાફ અસ્તર મૂકી અને કોલરની કુર્તી કઈ રીતે સ્ટિચિંગ કરી શકાય અને કોલરની કમ્પ્લીટ રીતે કઈ રીતે સિમ્પલ રીતે કટિંગ કરી અને જોઈન્ટ કરી શકાય એ આ વિડીયોમાં બતાવીશ તમને. તમારો વિડીયો પૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. એના માટે આપણે જે અસ્તરનું કાપડ છે એ લીધું છે. હાફ અસ્તર મૂકવાનું છે એટલે આપણે અડધું જ લેવાનું છે અને બધી બાજુ જોઈન્ટ કરી દેવાનું છે. જે કટિંગ કરેલું છે એના ઉપર બધી સાઈડ સિલાઈ કરી લેવાની છે. તમે સિલાઈ પણ કરી શકો અને ચોંટાડી પણ શકો. તો આવી રીતે જોઈન્ટ કરી અને કટિંગ કરી લેવાનું છે. એક્સ્ટ્રા જે અસ્તરનું કાપડ છે એ બધું જ કટિંગ કરી લેવાનું છે સિલાઈ કરીને. હવે આપણે વચ્ચેની પટ્ટી બનાવશું. એના પહેલાં આપણે પાછળનો ભાગ પણ જોઈન્ટ કરી દઈશું. એમાં પણ એ જ રીતે સિલાઈ બધી બાજુ કરી લેવાની છે. અસ્તરમાં કે ઉપરના કાપડમાં કંઈ ખોલ ન આવે એ ખાસ ધ્યાન રાખવાનું છે અને આવી રીતે કટિંગ કરી લેવાનું છે. એક્સ્ટ્રા જેટલું કાપડ છે એ બધું જ કટિંગ કરી લેવાનું છે. હવે જે આપણે ગળાની હૂકની પટ્ટી આવે એ પટ્ટી બનાવીશું એ પણ સિમ્પલ રીતે. તો સૌ પહેલાં આવી રીતે લાંબી પટ્ટી ડબલ લઈ લેવાની છે. અને આપણે કટ મૂકવાનું હોય ત્યાં સુધી સિલાઈ કરી અને થોડું વધારે કાપડ રાખી કટિંગ કરી લેવાનું છે. બીજી બાજુ પણ આવી જ રીતે પટ્ટી મૂકી દેવાની છે. આ પટ્ટી મૂકવાની 2 થી 3 રીત અલગ અલગ આવે છે. જો મારા દરેક વિડીયોમાં અલગ અલગ રીત બતાવીશ. બહારની સાઈડમાં પેટર્ન કરવી હોય તો પણ આની અલગ રીત આવે છે. આ સિમ્પલ પટ્ટી છે. હવે બંને પટ્ટી અંદરની સાઈડમાં જવા દેશું. અંદરની સાઈડમાં પટ્ટી બંને વાળી દેવાની છે અને એના ઉપર ધારી સિલાઈ લઈ લેવાની છે. ને સિમ્પલ રીત. આવી રીતે પટ્ટી મૂકવાથી આપણું હૂક પણ વચ્ચેથી ખુલ્લું નહીં રહે. હવે એના ઉપર ધારી લઈ લેવાની છે અને એક્સ્ટ્રા જે ઉપરનું કાપડ વધેલું છે એ કટિંગ કરી લેવાનું છે. આગળ અને પાછળનો બંનેનો શોલ્ડરવાળો ભાગ જોઈન્ટ કરી દેવાનો છે. શોલ્ડરથી બંને સાઈડમાં અંદરની સીધા ભાગ રાખવાના છે અને બહારની સાઈડમાં આવડા રાખવાના છે. અને અડધા ઇંચ જેટલી એટલે કે 1 આંગળ જેટલી સિલાઈ લઈ લેવાની છે. હવે આપણે કોલર કટિંગ કરતાં શીખીશું. કોલર હું હંમેશા આપણે ગળાનો ભાગ જોઈન્ટ થઈ જાય શોલ્ડરનો પછી જ કટિંગ કરું છું. હવે પાછળના ભાગમાં સિમ્પલ સીધો પટ્ટો રાખવાનો છે. આપણે ઓછો કેનવાસ હશે તો પણ થઈ રહેશે. અને આગળની સાઈડમાં જે ગળાનો શેપ છે એવી રીતે વાળી લેવાનો છે. એક્સ્ટ્રા સિલાઈનું કાઢી અને જે શેપ આપવાનો હોય એ કટિંગ કરી લેવાનો છે. કોલરની પણ સાવ સિમ્પલ રીત છે. વચ્ચેની સાઈડમાં જે ખુલ્લો ભાગ હતો એને ડબલ કરી દીધો છે. જો તમારી પાસે મોટું કેનવાસ હોય તો તમે ડાયરેક્ટ સાઈડ ડબલ કરી અને એના ઉપર કટિંગ કરી લેજો. હવે અંદરનો ભાગ જે આવે એને અંદરની સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે અને પછી કટિંગ કરી અને પલટાઈ દેવાનું છે. ફરતી બધી જ બાજુ કટિંગ કરી લેવાનું. એક્સ્ટ્રા કાપડ છે આપણે આ બે કાપડ અંદરની સાઈડમાં સવડા રાખશું અને બહારની બંને સાઈડમાં અવડા રાખીશું અને ડબલ કાપડ રાખી ઉપર કેનવાસની પટ્ટી મૂકી અને અંદરની સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે અને હવે પલટાવી દેવાનું છે. હવે પલટાવી અને એક સાઈડ જે ખુલ્લો ભાગ છે એના ઉપર પટલી પટ્ટી વાળી દઈશું. જેથી કરીને આપણે જ્યારે પલટાવી કવર સિલાઈ કરવી ત્યારે આપણે ઉપર સિલાઈ જ લેવાની રહે. તો એક સાઈડ પટ્ટી વાળી દીધી છે અને જે કેનવાસવાળી પટ્ટી આવે એને ડાયરેક્ટ એમનામ જ રહેવા દેવાની છે. હવે બરાબર ગળાનો સેન્ટરનો માપ આવે વચ્ચેથી ત્યાં એક પોઈન્ટ કરી લેશું. તો આવી રીતે પોઈન્ટ કરવાથી બંને બાજુ પોઈન્ટ કરવાનો છે. કોલરમાં પણ અને ગળાના ભાગમાં પણ પોઈન્ટ કરવાનો છે. આવી રીતે પોઈન્ટ કરવાથી આપણી કોલર નહીં વધશે નહીં ઘટશે, બરાબર માપે જ આવશે, નાનું મોટું નહીં થાય. કુર્તીને સીધી રાખવાની છે એટલે જે કેનવાસવાળો ભાગ છે એને
બંને આવળો રાખી અને આગળની સાઈડમાંથી આપણે કોલર મૂકી દેવાની છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને ઉપર સિલાઈ લેવાની છે. અત્યારે આપણો પોઈન્ટ મળી ગયો છે. આવી રીતે પોઈન્ટ મળી જવો જોઈએ અને ફરતી બધી બાજુ સિલાઈ લઈ લેવાની. આગળની સાઈડમાં પણ આવી રીતે જોઈ લેવાનું અને પછી જે કપડું કદાચ થોડુંક વધતું હોય તો ખેંચી લેવાનું, થોડું બહુ અતિશય ના ખેંચાય. જોકે આપણે કમ્પ્લીટ કોલર કટિંગ કરેલી હોય તો ખેંચવાની જરૂર જ ન પડે. હવે આને કવર કરી લેવાની છે. નીચેનું અને ઉપરનું બંને કાપડ અંદર આવી જવું જોઈએ એવી રીતે કટિંગ કરી અને આપણે કોલર બનાવેલી છે એના ઉપર કવર કરી લઈશું. સિલાઈ ટુ સિલાઈ ઉપર આવે એવી જ રીતે આપણે કોલરને પલટાવવાની છે અને ઉપર કવર કરવાની છે. હવે ઉપરની સાઈડમાં ધારી મારી લઈશું. બંને ઉપર નીચે બંને સાઈડ રાખી અને ઉપર ધારી મારીને તૈયાર થઈ ગઈ છે કોલર. આપણે હવે સ્લીવ મૂકીશું. સ્લીવની પટ્ટી પહેલાં વાળી લેવાની છે આગળની સાઈડમાં, બે સામે સામે રાખી અને એક જ સરખી પટ્ટી વાળવાની છે. અંદરની સાઈડમાં પહેલાં નાની વાળી અને પછી એક આંગળ જેટલી એટલે કે અડધા ઇંચ જેટલી પટ્ટી વાળવાની અને ઉપરની નીચેની બે સાઈડમાં સિલાઈ લઈ લેવાની. એવી જ રીતે બીજી બાજુ પણ આપણે અલગ રાખી અને પટ્ટી વાળી લઈશું. અંદર સેજ નાની પટ્ટી રાખવાની અને પછી ડાયરેક્ટ મોટી પટ્ટી વાળી અને ઉપર નીચે બે સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે. હવે જે આગળ પટલો લાંબો ભાગ છે એ આગળ આવશે અને રાઉન્ડવાળો મોટો ભાગ છે એ પાછળ આવશે. કુર્તીને સીધી રાખવાની છે ને સ્લીવને અવળી રાખવાની છે ને પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી સ્લીવ મૂકી દેવાની છે. સ્લીવ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે કુર્તીનું કાપડ ખેંચવાનું છે, થોડું ફિટ પકડવાનું છે અને સ્લીવને સાવ ઢીલી મૂકવાની છે. આવી રીતે સ્લીવ બંને સાઈડ ડબલ સિલાઈ લઈ લેવાની છે. થઈ ગઈ છે એક બાજુ તૈયાર આપણે સ્લીવ મૂકીને. હવે બીજી બાજુ પણ એવી જ રીતે કરી દઈશું. જે પટલો અને લાંબો ભાગ આવે આગળ આવશે અને મોટો રાઉન્ડવાળો ભાગ આવે એ પાછળ આવશે. પોઈન્ટ બરાબર શોલ્ડરથી વચ્ચે મળવા જોઈએ. સ્લીવનો ભાગ ઢીલો મૂકવાનો છે અને કુર્તીનો ભાગ ખેંચવાનો છે. કુર્તીનો ભાગ સહેજ ફિટ પકડશું એટલે સ્લીવ એકદમ સરસ બેસી જશે અને ફિટિંગ પણ સારું આવશે. હવે આપણે એક બાજુ પ્લેટ લઈ લઈશું અને બાજુના સાઈડ કાપા કઈ રીતે વાળી શકાય અને એકદમ સરસ ચોરસ કઈ રીતે વાળી શકાય એ હું બતાવીશ. એના માટે આપણે આર્મહોલથી સ્લીવના બધા જ પોઈન્ટ મળી જવા જોઈએ અને જે આપણે કટ મૂકેલા છે એ બરાબર કટની બાજુમાં જ સિલાઈ લેવાની છે. જે આપણે કટ કરેલું હોય એની બાજુની સાઈડમાં આવી રીતે ખુલ્લું રહે એમ સિલાઈ લેવાની છે અને રફ કરી લેવાની છે અને મશીનથી ઉપાડી લેવાનું છે. બે ભાગ પ્લેટના ખુલ્લા રહેવા જોઈએ, નીચેના પટ્ટીના અને પ્લેટના બંને. બીજી બાજુ પણ આપણે આવી જ રીતે કરી લઈશું. આર્મહોલથી બંને મળવા જોઈએ અને સ્લીવમાં પણ મળવા જોઈએ. હવે નીચેથી પટ્ટી વાળી લઈશું. આવી રીતે બંને સાઈડ ખુલ્લા ભાગ રહેવા જોઈએ. હવે નીચેથી ડબલ પટ્ટી વાળવાની છે, અંદર નાની અને ડાયરેક્ટ મોટી વાળી લેવાની છે. અને જે આપણે ઉપરના ભાગ આવે ઉપરની સાઈડમાં બંને સીધા ભાગ લઈ લેવાના છે અને આવી રીતે ચોરસ વાળી અને પટ્ટી વાળી દેવાની છે. જે સાઈડથી આપણે ચાલુ કરીશું સિલાઈ લેવાની એ જ સાઈડ પૂરી થશે ફરતી રાઉન્ડમાં. આવી રીતે પટ્ટી વાળી અને સાવ બોર્ડર ઉપર સિલાઈ લેવાની છે. અંદરની સાઈડમાં ડબલ પટ્ટી વાળવાની છે. જે પ્લેટના ભાગ આવે એને પણ ખુલ્લા રાખી અને એના ઉપર ચોરસ સિલાઈ લેવાની છે. જ્યાંથી આપણે સિલાઈ ચાલુ કરેલી હતી ત્યાં જ આપણે પટ્ટી વાળીને પૂરી થઈ ગઈ છે. હવે સવડા ભાગમાં પણ આપણે નીચેની સાઈડમાં બરાબર એકદમ સરસ પટ્ટી લાગે એટલા માટે બાર બોર્ડરમાં પણ એવી જ રીતે સિલાઈ લેશું.
સાવ બોર્ડરની સાઈડમાં નીચેની સાઈડમાં સિલાઈ લેવાની છે. આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. ત્યાંથી પણ થોડું ચોરસ લેવાનું છે. ખૂણા એકદમ સરસ વળે એવી રીતે સિલાઈ લેવાની અને પછી સાવ બોર્ડર ઉપર સિલાઈ લઈ પટ્ટી બનાવી દેવાની છે. બધી જ બાજુ ફરતી આવી રીતે સિલાઈ લઈ લેવાની છે. હવે રફ કરી અને આપણે કાઢી લેવાની છે. હવે આપણે પ્લેટ લઈશું. પ્લેટ લેવા માટે આપણે પહેલાં સૌથી સ્લીવનું માપ લેવાનું છે અને આર્મહોલથી આર્મહોલનું માપ લઈ અને બીજા આર્મહોલને સામે સાઈડમાં ખેંચી અને પછી પોઈન્ટ કરી દેવાના છે અને પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી અને બધી બાજુ પ્લેટ લઈ લેવાના છે. નીચેની સાઈડમાં આપણે જે કાપ આવે ત્યાંથી ઉપર આપણે પ્લેટ રાખવાના છે જેથી કરીને આપણે શેપ કાપવાનો એમનામ સરસ રહે. ત્યાંથીને જ આપણે પાછું વાળી દેવાનું છે અને ઉપર ડબલ સિલાઈ લઈ લેવાની છે. એવી જ રીતે બીજી બાજુ પણ પ્લેટ પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવી જે પહેલી આપણે નિશાન કરેલું છે એવી જ રીતે આમાં પણ કરી લેવાનું છે અને સિલાઈ લેવાની છે. બધી જ બાજુ ડબલ સિલાઈ લઈ લેવાની. તો તૈયાર છે આપણે કોલર